હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને વાગી ગયા છે 8:05. આપણે આજે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આજે આપણે જુવારા થઈ ગયા છે મસ્ત મોટા મોટા. પછી આપણે તમને બતાવીએ. પહેલાં છે નહીં, આપણા તુલસીમાં મોટા થઈ ગયા છે નહીં, તમને બતાવી દઈએ. જો હવે આપણે લાસ્ટ ટાઈમ જોઈએ ને ત્યાં હારી હતા, અત્યારે ઉપરના ઠેઠરીએ પગી ગયા છે. થોડીક વાર રહી છે આમ બને. આ બાજુ આપણે લીમડો વાળ પાટરું અને વરસાદ છે ને આરામ લીધો છે હમણાં 2 દિવસથી. નકર તો વરસાદ છે ને કન્ટિન્યુ ચાલુ હોય, પણ 2 દિવસથી આરામ લીધો છે. અને રસોઈની વાત કરીએ તો રસોઈમાં અત્યારે થેપલા તો પડ્યા જ છે. જો થેપલા ન ખાવા હોય આવતું નથી ને તો આપણે ભાખરી કરવાની છે. બાકી તો બધાને અત્યારે નાસ્તામાં થેપલા લેવાના છે. અને થેપલાને ચા અત્યારે ઠંડા મજા જ આવે ખાવાની. અને મમ્મીએ જો વાઘાભાઈ મસ્ત પહેરાવી દીધા છે ઘનશ્યામ મહારાજને. આખા કેરી બાંધણી ટાઈપના વાઘા પહેરાવ્યા છે મસ્ત મજાના. તો ચાલો ભાઈ નાસ્તાની તૈયારી કરીએ. અને હીરુને લંચ બોક્સમાં જે કાંઈ લઈ જવું હોય એની પણ થોડી ઘણી હવે તૈયારીઓ કરીએ. આ બાજુ મારો નાસ્તો થઈ ગયો છે રેડી. આ ચા દૂધ કોનું હશે કોમેન્ટ કરી દેજો. આ ચા તો મારો છે, થેપલું મારું છે. તો આ ચા દૂધ કોનું હશે? આ ચા દૂધ તૈયાર કરેલું કોનું છે? મારા આધાનું. આધા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારમાં છે ને અત્યારમાં કહે છે મારે લલીકપ ખાવો છે. લલીપપ અત્યારમાં લેવા જવા પડે એવું બધું છે. અને આ બાજુ ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. અને બાજુ ઊંઘું પણ લાગે સાધુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઉં છું ઉમરું પૂંછવા? હાલ જો બા ઉમરું પૂંછવા છે. હાલો જઈ. હાલ જઈ બાની યાર ને મારી યારે. હારું હાલો નહીં નહીં કરી પછી આપણે છે ને ઉમરું પૂંછવા માટે લઈ જઈશું. અને આ બાજુ મમ્મીએ જો આરતી કરી નાખી છે કાનજી મહારાજની. અને ફ્રૂટમાં આજે ધર્યું છે નાસ્પતિ. ફેસતા નાસ્તો કરીને થઈ ગયા ફ્રી. અને આદુ જો આદુ હું લઈ આવી દાદા અરે? હે હું લાવી દાદાની યારે? ગઈ તી તે શું લાવી? ચોકલેટ લાવી છે. આદુ ચોકલેટ, આંબલીની ચોકલેટ હાથેથી વેન કર્યું હતું. અને પપ્પાએ છે ને અત્યારમાં છે ને ચોકલેટ લઈ આવી દીધી. અને હું ને આદુ બે છે ને જુવારાને પાણી પાવા માટે બેસી ગયા છે. અને આવી રીતે પાણી પાવીએ અમે. કાં આદુ? એટલે છે ને બહુ આમ ધારોડી કરવી ને તો એકાદું છોડવું આમ પડી ન જાય. આવી રીતના ધીમે ધીમે પાણી પાવાનું. ભલે દીકું પાણી પા, એટલે પાણી પીવડાવી દે ચાલ. પછી ચોકલેટ ખાજે હાલે. હાલો તું પીવડાવી દે. ફૂપી લેજો કે મેં તો ખાના ખા લિયા હે, તમે ખાઈ લેજો કે ને ના. જો આપણે આધું પાણી પાઈ જો મોટા મોટા થઈ ગયા છો. કાલે આની પૂજા કરવાની છે. રેડી? હે જુવારાની આંબુડું જાંબુડુંમાં ન હોય. આની ઉપર છે ને આમ નાગલા ચડાવવાના, ચુંદડી ચડાવવાની, કંકુનો ચાંદલો કરવાનો, ચોખા લગાવવાના, અબીલ ગુલાલ કંકુ, પછી એક નાગરવેલનું પાન મૂકવાનું, એમાં રૂપિયો સોપારીને એવું બધું હોય. એવી રીતના બધી પૂજા કરવાની. ગોરમાં રે કરું તમારી પૂજા, એ બધી પૂજા કરવાની. કરીશ ને? હે એક હીરુના ને કદ્દુના બેનું પૂજા કરવાની છે. પછી તને એક વાત કહું, પૂજા કરીને આવીને પછી શું ખાવાનું હોય? પૂજા કરીને આવીને છે ને ખાવાનું હોય. અમે નાના હતા ને ત્યારે અમારી મમ્મી છે ને મઠ રાતે પલાળી દીધા હોય, પછી રોંઢે જ આ પૂજા કરીને આપણે ઘરે આવીને તે મઠ વઘાર દેતા. મઠને વઘારેલું અગાસી ઉપર ચડીને ખાતા. અને પછી છે ને શું કરતા ખબર છે? જુવારા છે ને આખા હાથમાં લેવી, આમ ગો ફેરવવી અને ઉડાડવી. અને એવી જુવારાથી આમ રમતું કરતા. એવી રમતું કરતા બધા આમ નાના હતા ત્યારે. હવે અત્યારે તો તમે બધા કેમ રમાય તો કોને ખબર. પેલા બધા જુવારાથી રમતા. અત્યારે હાચવાના, પછી પૂજા કરાવવાની. પૂજા કરાવીને આવીને પછી એનાથી મસ્ત મજાનું રમવાનું. થઈ ગયું? પીવડાવી ગયું પાણી? રેડી? ખુશ? હવે હીરવાનું છે ને લંચ બોક્સની તૈયારીઓ કરવાની છે. કેમ કે નાસ્તો કર્યા ડાયરેક્ટ આપણે જુવારા પાસે આવી આવ્યા, થોડું ઘણું બીજું કામકાજ પતાવ્યું. હવે નાસ્તાની તૈયારીઓ કરવી, પછી શોરૂમે જવાનું. શું વગાડતો? આ વગાડો હજી એક વખત. અરે વાહ, વગાડતો. મારા કાનાની ઝપટીનો અવાજ આપવા મળ્યો. પટ પટ પટ. જો એમ ગીત ગવાય.
બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે, વગાડતો પટ પટ પટ, પેલી બિલ્લી ભાગે છે પટ પટ પટ. બસ હવે બેટા પૂ પીવડાવાઈ ગયું એને, બસ બસ. બાજુ હીરુના લંચ બોક્સમાં ને બપોરની તૈયારીમાં ભીમાં બન્યું છે સેવ ટમેટાનું શાક, સાથે છે ભાત દાળ અને હીરુની જો ભાખરી ખાવાની અને લંચ બોક્સની બે રેડી થઈ ગઈ છે. આ બાજુ જો બેનું મસ્ત રેડી થઈ ગયું છે. નહીં દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા હા બેટા દીદી પેલા પૂંછી લે પત્તારો વાળો. હા બે બેનું કરો ચાલો. તો ચાલો ભાઈ બે બેનું અત્યારે બનાવી દે ફ્રેશ થઈ ગયું છે. ઉમરા પૂંજન કરે છે, રેચ્યું તો નથી પણ ઉમરા પૂંજન કરે છે. શું થયું તને, કેમ રીસાઈ ગયું? પેલા દીદીનો વારો પછી તારો વારો ને બેટા, એટલે હમણાં બેયનું થઈ જાય. હવે ચોખા લગાવે ને પછી તારે કંકુન ચાંદલા કરવાના. હા ગઈશ તો બપોરનો સમય થઈ ગયો છે, ઘરે જમવા જવાનો. અને લાડવાની ખરીદીમાં એક વસ્તુ આપણે મેન હતી બાકી રહી ગઈ હતી, આપણે ઓનલાઈન મગાવી હતી તો આવી નહોતી, તો ભાઈ અત્યારે ફાઇનલી આવી ગઈ છે. એ છે પારમી માટેની બેગ. ભાઈ પારમીની બેગ જો કંઈક આવા કલરની છે. આ હટાવીને થોડોક કલર બતાવી દો ભાઈ. કલર જો પારમીના બેગનો મસ્ત કલર લીધો છે આપણે. શિવને લગભગ આ ટાઈપના જ કલર છે, કદાચ અલ્ટરનેટ છે લગભગ, કંઈ યાદ નથી કલર એને. મને એમ છે આ પેરોટ લાઇનિંગવાળો કલર છે ને આ સાઈડ છે અને એવું કંઈક છે, એટલે પારમીનો થોડોક આ ટાઈપનો કલર લીધો છે. અને બેગ બાકી રહી ગઈ હતી તો આવી ગઈ છે ને હવે ઘરે જમવા જવાનો સમય થઈ ગયો. હતું દાદા જવું છે કે હાલો ઘરે જમતા આવીને આદુબેન શું કરે છે જોઈ. અને આ બેગ તો જોવાની બદલે આદુ તો પહેલાં છે ને આની કોથળી જ જોઈએ, કેમ કે આના ફટાકડા ફોડવા છે ને આદુને બહુ ગમે જો, એટલે આદુ પેલા ફટાકડા જ ફોડશે આના. આદુ કેવી લાગી બેગ? હે ચેન તો હોય જ, લ્યો ભાગી ગઈ લે. અરે પણ હા છે એ બાપરે, કોલમાં પડી ચા, કોલમાં તો ગમી તને? ગમી તારા ટી શર્ટના કલર મેચ થાય જો બેન, તારા ટી શર્ટના કલર તો મસ્ત મસ્ત લાગે. એટલે આને તો રમવાનું થઈ ગયું બેન, ગાડી નથી કઈ બેગ છે. ઈ બતાવે છે બધાને જો ને, એને કોઈ લી છે કોથળી. કાકાનું દાદાને બતાવી આવી જા, દાદાને બતાવે જો એને કે પારમી આટું લાવ્યા એમ જોઈ લો, ઉપાડી વહી ગઈ ત્યાં. હા દાદાને બતાવે. મમ્મી જમી લીધું? બાકી અને મમ્મી આ કપડાં ઇસ્ત્રીમાં નથી નાખવાના નહીં, હવે એને જવા દેવાના છે એવું કીધું એને. એમ કીધું કે મારે હવે નથી પહેરવા ઇસ્ત્રીમાં નાખતા નહીં, મારે પહેરવાય નથી, છેલ્લો દિવસ હતો કાલે એનો, આજે એને મૂકી દેવાના છે. હા એને આખી જોડી જ નથી જોતી, એને પેન્ટ છે ને એ નથી જોતું એમ કીધું, એ નથી જોતું. પણ કાંઈ નહીં, હાલો હવે જમવાનું મસ્ત મજાનું રેડી છે. એ તો જમવા માટે બેસી જઈએ. જમવામાં છે સેવ ટમેટાનું શાક છે, ભાત છે, દાળ છે ને આપણે લઈ લીધું છે અને ટમેટાનો ગાંઠિયો, અથાણું અને છાશ. અને આધો એક રમકડું છે ને ઓનલાઈન જોયું છે, બસ કે હવે ગોતી જો ને ઈ જ લેવું છે. કેવું છે બેટા રમકડું? એ કે એપલ હોય આમ કરવાનું, હવે કેમ કરવાનું એપલ હોય આપણને તો કેમ ખબર પડે? એમ કરવાનું એપલ? હા કાંઈ નહીં, ફોટો મળે ને એટલે મને મોકલજે, હું બાજુમાંથી લેતી આવીશ રમકડા ત્યાંથી. ઓકે હા તો હવે ભાઈ રમકડા ગોતે છે એના. તો રોંઢાનો સમય થઈ ગયો છે અને ભૂખ લાગી છે, એટલે આજે છે ને શોરૂમે પાણીપુરીનો ભાઈ પ્રોગ્રામ છે. તો અતુલ તમે ખાશો કે નહીં પાણીપુરી? મસાલાપુરી ખાઈશું. મસાલાપુરી ખાશો? હા ભાઈ ઈ ખાશે મસાલાપુરી. તો જો પ્લેટો તો ભરાવા મળી છે, મસ્ત પાણી છે. દીક્ષિતા તીખું પાણી લાવી કે મીડિયમ લાવી? મીડિયમ છે, મજા આવશે. તો વાંધો નહીં, બહુ તીખું હશે તો પછી અમારે કાંઈક ગળું ગોતવા જવું પડશે. ફ્રૂટ છે હારે તો આ ખાઈ લેવું, બીજું તો હું તીખું લાગશે તો હે ને. ભાઈ દીક્ષિતા જો ઘરેથી પાણીનો પી એમ ગઈ કોમ્બો લાવીશું કે બધો, પૂરી લેતી આવી, પાણી લાવી અને હારે છે ને મસાલો લેતી આવી છે ભાઈ. તો ચાલો બધા પાણીપુરીનો નાસ્તો કરવા. મજા આવશે બધાને પાણીપુરી ભાઈ ખાવાની મોજ. તો પાણીપુરી ખાઈને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને રસ્તામાંથી થોડું ઘણું નહીં પણ લાડ બધું શાક લેતા આવ્યા હતા, કેમ કે કાંદા, ટામેટા, બટેકા, કોબી, ફ્લાવર, દૂધી, ચોળી અને બીજું શું લાવી હું, ગુવાર, આટલી વસ્તુ લાવી શાકભાજીમાં. અને એટલા શાકભાજી જો ધોઈને મુકાઈ ગયા છે અહીંયા. કાંદા ટામેટા તો ભરાઈ ગયા છે, ટામેટા નહીં પણ કાંદા અને બટાકા ભરાઈ ગયા છે ટોપલીઓમાં. અને મમ્મીએ કાલ બનાવવા માટે ચોલે ઝીણા ભાઈ આ બાજુ પલાળ્યા છે. અને હીરુ પણ સ્કૂલેથી આવી ગઈ છે અને મમ્મી છે ને ચોળીને ગુવાર વીણવા માટે ઈને આદુબે ગયા છે નીચે. અને હવે હીરવાબેનને છે ને નવું કાંડ ચાલુ થઈ ગયા છે, હવે એને નખ કાઢવા છે.
હવે ઘણી ટ્રાય કરી આમ બે તો 2 થી 3 નખ તો નીકળ્યા છે અને થોડા ઘણા હજી કાઢવા છે. એટલે આપણે જેની પાસે કર્યા હતા ને ત્યાં પૂછ્યું, આપણે તેને કીધું કે થોડીક વાર છે ને એને અહીંયા ધક્કો ન ખાવો હોય ને તો કે ગરમ પાણી, મીઠું અને કોકોનટ ઓઇલ નાખીને થોડીક વાર અંદર ડુબાડો એ કે નીકળી જશે આરામથી ઇઝીલી. અને જો ન નીકળે તો એ કે પછી મારી પાસે લઈને આવજો એ કે હું તમને આરામથી કાઢી દઈશ. એ મશીન ફેરવીને ગ્રીલ મશીન આવે ને ઈ મારીને એની કરતાં તો અંદર હાથ ડુબાડ તો આરામથી નીકળી જાય. ડુબાડ એક ઘડીક અંદર. હું નથી ગરમ, હવે તો ઠરતું ન જાય, જેમ જેમ સમય જતો જાય એમ. હા તો પંખો કરો તું, તારું ધ્યાન છે ને એમાં અંદર ડુબાડ તો જ નીકળશે. તો બાર કાઢી લેશ તો નખ નીકળશે નહીં. પહેલાં નખ કરાવવાનો એટલો શોખ હતો અને હવે કાઢવાનો એટલો શોખ છે. અને આપણે થોડું ઘણું એડિટિંગનું કામકાજ બાકી રહ્યું છે એ બતાવી દઈએ. અને લસણ ફોલવાનું છે તો મેં આપણે અહીં બેઠા બેઠા લસણ ફોલવી અને હીરો એના નેલ્સ કાઢે. गाइस तो आखिरकार 10 मिनट के बाद एक नख निकल चुका है हीरवा का, है ना हीरवा? कितना नख निकले गिनो तो? अभी 4 नख बचे हैं. एक निकल चुका है, बाकी के 3-4 निकल गए थे. अभी देखते हैं कितने टाइम में सब कुछ नख निकल गए. 1 2 3 4 5 नख बचे हैं तो कोई बात नहीं, चलो रखो उधर, निकल जाएगा आराम से. ओके 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 भाई. તો ફાઇનલી અડધી કલાક મહેનતની બાદ થોડા ઘણા નાખૂન નીકળી ગયા છે. જો ભાઈ રાઈટ વાગી ગયા છે 7 સાડા 6. ચાલો કરી હીરો બેટા બતાવી દો. ચાલો કેટલા નખ તમારા નીકળ્યા. એટલી મહેનત કર્યા પછી જો આ કાપી નાખ્યા આપણે 2, આ 3 નીકળ્યા. પછી આ 2 નીકળ્યા ને 3 કાપી નાખ્યા આપણે. જો કાપીને નાના નાના શિયાપ આપી દીધા છે નખેથી અને કાપેલા નખ તો અહીંયા. હવે કોઈ દી લગાવીશ? હજી આ પડે છે માળી. આજ તો કાંડ થઈ ગયા મોટા જબરના લગાવી નખ. તો રસોઈ બનાવવાનો સમય થઈ ગયો હતો અને રસોઈ પણ મસ્ત મજાની આજે બની ગઈ છે. અને આખું જોતા તો લાગ્યું હશે ધેનું શાક સુધાર્યું છે, કેમ કે લાલ થોડી ઘણી દેખાતી છે, કેમ કે કાંદા સુધાર્યા છે આજ. પણ નવીન આઈટમ કાંઈ બની નથી. શાક ને રોટલા જ બન્યા છે ભાઈ. અને બાજરીના રોટલા જો બની ગયા છે, મેં કીધું મમ્મીને મારો નાનો મસ્તો કરજો, કેમ કે આજે આપણે ખાધી હતી પાણીપુરી એટલા માટે. અને આજે બનાવ્યું છે પપ્પાનું ફેવરિટ શાક છે ભાઈ. શાકની વાત કરું તો શાક છે કાંદા સેવનું શાક છે. બપોરે હતું સેવ ટમેટા, અત્યારે છે કાંદા સેવ. ઉલટું છે પણ આ સેવ આવેલું છે આખો દિવસ. આજે સેવનું શાક છે ભાઈ, કાંદા સેવનું શાક. તો કોણ કોણ અમારી જેમ કાંદા સેવનું શાક બનાવે કોમેન્ટ કરી દેજો. અને બાકી તો રોટલીનો લોટ બંધાઈ ગયો છે, અતુલ માટે રોટલી કરવાની છે તો ફટાફટથી રોટલી કરી નાખીએ. મમ્મી ગયા છે આધુને નીચે રમતી હતી હજી જ તેને લેવા ગયા છે, કેમ કે 8 વાગવા આવ્યા છે ને અતુલ ઘરે આવવાના છે. અતુલ ઘરે આવે એટલે એમ કહે કે બેયને છે ને હાજર જ રાખવાની, સાંજે કોઈના ઘરે રમવા જવા દેવાની નહીં, એટલે ગયા છે નીચે લેવા. તો જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી. અને જમવા માટે આપણે લઈ લીધું છે રોટલો, શાક અને ચા. શું બેટા? ભાત ખાવા? તો વિભાંશની હારે મળો ખાવા બે એક વાટકામાંથી. હાલો કે જુદા કરી દો? જુદા કરી દો હાલો. આદુ છે ને નીચે રમવા ગઈ હતી ત્યાંથી વિભાંશને લેતી આવી છે અને વિભાંશે ભાત ખાય છે. એને વિભાંશ આ કરતો હું ખાધું? આ કરો. હા ભાત ખાધા. મમ્મી શું કરતી હતી? મમ્મી ક્યાં મારે? મમ્મી ક્યાં મારે તને? મમ્મી ક્યાં મારે? ક્યાંય નહીં. હાથ એમ કે પપ્પા નાખોરા કેમ દવડે? જતીન મોટું કેમ કરે? એમ કરે. પછી કેમ નાખોરા દવડે? કોણ આવ્યું? જો લેવા આવ્યા. કોણ આવ્યું? જતીનભાઈ લેવા આવ્યા. કોમલભાઈ લેવા આવી છે. હાલો ખાવા મળો પાછા. તો ચાલો બધા જમવા. તો જમી કરવીને થઈ ગયા છે ફ્રી અને હીરું કરવા મળી છે ડાન્સની પ્રેક્ટિસ, કેમ કે કાલે છે ને ગુરુ પૂર્ણિમા છે તો એ નિમિત્તે એને ફંક્શન રાખેલું છે થોડું ઘણું સ્કૂલમાં અને એને છે ને ડાન્સ કરવાનો છે. જો ડાન્સની પ્રેક્ટિસ ચાલુ છે. કરતો હીરું કેમ હોય? તો ચાલો આપણે હીરુની થોડી ઘણી ઝલક જોઈએ કઈ રીતના કરવાની છે. અરે વાહ, હીરવા જોઈ છે ને ટીવીમાં, એમને નહીં આવડે હે? તો કરીને વાહ ભાઈ વાહ, હીરુને મસ્ત ડાન્સ આવડે છે જો. અરે વાહ વાહ. સોખા
ઈશા તુજી વાહ 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 હીરો જો મસ્ત ડાન્સ શીખે છે તારે નથી કરવો બેટા આજે નહીં નહીં કેમ મારે આમ વર્કો નથી કરતી તો મેં તાર મેમને કહી દઉં ફોન કરીને ભાઈ આને ડાન્સમાંથી કાઢી નાખજો એમ કાલે ભાઈ ગુરુ પૂર્ણિમા છે તો એ નિમિત્તે હીરવાબેન થોડો ઘણો ડાન્સ પ્રેક્ટિસ ચાલુ છે તો સાંજના વાગી ગયા છે 10:30 અને હીરુની થોડી ઘણી પ્રેક્ટિસ ડાન્સ થઈ ગઈ છે હીરવા પરફેક્ટ પ્રેક્ટિસ થઈ ગઈ નહીં હજી કરવી છે હવે ન કરાય હવે સાંજ પડી ગઈ સુઈ જવાનું છે કન્યું તારે પ્રેક્ટિસ થઈ ગઈ કઈ એમ રમવાની બોલવાની થઈ ગઈ અને મમ્મી ને પપ્પા છે ને ગયા છે મારા ભાભીને ફરાળ દેવા માટે કેમ કે અત્યારે જયા પાર્વતીના વ્રત ચાલે છે તો એને ફરાળ દેવા માટે ગયા છે કેમ કે સંબંધ જ છે ને આપણે કરાવ્યો છે તો મમ્મી પપ્પા વચ્ચે હોય એટલે એને જાવ ભૂખ લાગી છે ને હાલો મારા દીકરા બેયને ભૂખ લાગી છે તો ત્યારે રાતનો પ્રોગ્રામ છે ભેળ બનાવવાનો તો બેયને ભેળ બનાવીને ખવડાવી દઈએ તો શું ખાવું છે તારે હે શાક રોટલી ઓકે ચાલો ભાઈ આધાના શાક રોટલી ખાઈ તારે બેટા ભેળ હાલો હીરુને ભેળ ખાવાની છે અને બધાએ બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી છે તો તમને બધાને દિલથી થેન્ક યુ કેમ કે બધા આપણા સબસ્ક્રાઈબરો એમ કહે છે કે પિનલબેન જતા રહ્યા ઘર ખાલી થઈ ગયું છે તો થોડું ઘણું બધાને દુઃખ લાગ્યું અમને પણ દુઃખ લાગ્યું કેમ કે 2 દિવસ તો અમને પણ સેટિંગ આવતા વાર લાગી કેમ કે હમણાં બધા મહિનો દિવસથી સાથે સાથે હતા ને તો બહુ આમ ખુશી મજાક કરી છે હા મમ્મીને સેટિંગ આવતા બહુ વાર લાગી હીરુ એમ કહે છે કેમ કે પિનલબેન હોય તો ઘણો ખરો આપને હથવારો થાય અને કામકાજ બધું આમ વ્યવસ્થિત અને સારી રીતે થઈ રહે તો ભાઈ તમને બધાને કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને હા બીજી એક વાત એ કે આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા અને હીરવાનું ને એનું વ્રતનો છેલ્લો દિવસ છે તો આપણે પૂજા કરવાની છે અને મમ્મી કાંઈક કહેતા હતા કે કુબલું બનાવવાનું ને એ બધી કાંઈક વાત કરતા હતા તો હવે આવતીકાલનો વિડીયો પણ જોરદાર મસ્ત યુનિક રહેવાનો છે કેમ કે હીરુ આજુનું વ્રતનું પૂર્ણાહુતિ થવાની છે કાલે ના પૂજા ચડાવવાની છે ને કોની આપણે પૂજા ગોરમાન પૂજા ચડાવવાની છે નાગલા ચડાવવાના ચુંદરી ચડાવવાની છે અને જુવારા વાવ્યા છે એની પણ આપણે પૂજા કરવાની છે તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક શેર સબસ્ક્રાઇબ તો આવતીકાલે નવી સવાર સાથે નવી જોડે ફરી મળીશું ત્યાં સુધી બાય